આજથી માતાજીના નવલા નોરતા ચાલુ થઈ ગયા ને, જેનું પહેલું નોરતું છે. મારી તો એવી ઈચ્છા છે કે મારે પાવાગઢ દર્શન કરવા જાવું છે. મહાકાળીના દર્શન કરી લઉં ને હું ધન્ય થઈ જાય, ધન્ય. હે માં, મારી ઉપર દયા રાખજો. આજ રાતે માં અને બાપુજીને વાત કરું. મને ખાતરી તો છે કે એ ના નહીં પાડે, પણ હું વાત કરીશ. અને અત્યારે છે ને હું ગામના મંદિરે પગે લાગી આવું માતાજીને. ભદ્રા બટા ક્યાં વહી ગઈ છે? ભદ્રા, ભદ્રા, લ્યો આના બાપુજી ક્યાંય દેખાતા નથી ને ભદ્રાય ક્યાંય દેખાતી નથી. લ્યો મને તો એવું લાગે છે કે મંદિરે પગે લાગવા ગઈ છે, પણ આ છોકરી ગમી હશે ને કે કઈ ન જાય. બોલો મને, ઘરના કામ એક તો કેટલા પડ્યા છે, હજી તો ફરી જ પોઈ ગઈ હું. આ દી સાપરે સડ્યો અને આ છોડી ભદ્રા હજી નો આવી. એના બાપુજી હમણાં આવશે ને તો પાછા મને ખારા થાહે. વેલી આવતી નથી ને છોકરી કઈ નહીં ન જાય. બોલો, લે આવી ગઈ તું? હા, હું આવી ગઈ. ક્યાં ગઈ તી? હું મંદિરે પગે લાગવા ગઈ હતી. લ્યો હારું કર્યું, હાલો પગે લાગી આવી ને. હા. તાર બાપુજી હમણાં આવતા આવી છે, કઈક રાંધી નાખ ને જાને. હા, ઈ હમણાં રાંધી નાખું, પણ હું તમને શું કહું છું બા? શું છે બોલ? મારે છે ને નવરાત્રી ચાલુ થઈ ને તો પાવાગઢ દર્શન કરવા જાવું છે. લે, તે તું નવરાત્રીમાં નથી રહેવું તારે? નવરાત્રીમાં મારે રમવા નથી જાવું, મારે માતાજીના દર્શન કરવા જાવું છે. હા, ઈ તો તે સાચું કીધું સંજુ બટા. દર્શન કરવાની તું તને ના નથી પાડતી, પણ તને ખબર છે ને બટા આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે. હમણાં તારા બાપુજી માંદા પડ્યા, 6 મહિનાનો ખાટલો થયો તો. પૈસામાં તું જોશ ને બધું ધોવાઈ ગયું છે બટા. બા, હવે શું કરવું આપણે? મારે પાવાગઢ માતાજીના દર્શન કરવા જાવું છે. માતાજી માં કાળીમાં હે ને બધુંય ભેગું કરી દે હે બા. ઈ વાત તો છે ભદ્રા, પણ અત્યારે તને ખબર છે ને સમય કેટલો ખરાબ છે, અને અત્યારે એકલી દીકરીને મારે મોકલવી ક્યાં? ઈ બધી ઉપાધિ તમે મૂકો. તમારી દીકરી હારે તો સાક્ષાત કાળકામાં છે. માતાજી મારી હારે જ રહેશે ને, ન્યા પુગાડી દે. દર્શન કરીને હું અહીંયા પાછી આઈ લઈ આવીશ બા. ઈ ચિંતા તમે કરો માં બા, મને ખાલી ચાવા દ્યો. બટા, તાર માતાજીના દર્શન કરવા જાવ છે ને એમાં હું આડી જીભ નથી કરતી. જા તું તારે, પણ જો રસ્તામાં ગમે તું જા ને ધ્યાન રાખજે, અને માતાજી મહાકાળીનું સ્મરણ કરતી કરતી જાજે બટા. હો. હા બા. હો. જ્યાં જોવો ત્યાં જોગ માયા, તું તો કાણીને કલ્યાણી રે માં. જ્યાં જોવો ત્યાં જોગ માયા. જય માં કાળી. માં, હું અહીંયા લગી તો આવી ગઈ માં, અને તમારા દર્શન કરીને હું પાવન થઈ ગઈ માં. પણ મારી ઈચ્છા હતી કે માં હું અહીંયા લગી પોગી જાઉં ને પછી તમારા સાક્ષાત દર્શન કરી લઉં. માતાજી, માતાજી, તમારી ભદ્રાની આ ઈચ્છા એ તમે પૂરી કરો માં. માં, જો તમારી ભક્તિ કરવામાં કાંઈ રહી ગયું હોય ને માં, તો હું એની ભૂલની માફી માંગુ છું માં. અત્યારે તમે દર્શન આપો માં, મને દર્શન આપો. બેટા ભદ્રા, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ. બોલ, તારે હું જોઈએ? તારી ઈચ્છા હોય હું પૂરી કરીશ. હું કાળી, મહાકાળી. માતાજી, મારે કાંઈ જોતું નથી માતાજી. તમારા દર્શન કરીને તો હું ધન્ય થઈ ગઈ માતાજી, ધન્ય થઈ ગઈ. હવે તમારી ભક્તિ કરતા કરતા ભલે મારો જીવ વયો જાય, મને કાંઈ અફસોસ નથી માતાજી.
બેટા ભદ્રા, એક અસુર રાક્ષસે ચારે લોકમાં અહંકાર મચાવીને રાખ્યો છે. મારે એનો વિનાશ કરવો છે. તો માં આમાં હું શું કરી શકું? પણ બેટા ભદ્રા, તારે ત્યાં જવું પડશે. હું ધરતી પર પ્રકટ થાઈશ તો ધરતીનો વિનાશ થઈ જાહે. બેટા, તારે જ પાવાગઢના ઘેરા જંગલમાં જવું પડશે. તું જઈશ ને તો જ એ અસુર રાક્ષસ બહાર નીકળશે. કેમ કે ઈ કુંવારી કન્યાઓના કાળજા ખાય છે. માતાજી, તમે કયો છો એટલે હું ત્યાં જાઉં તો ખરી, પણ બટા, તું જરાય મુંજામાં. આ કાળી મહાકાળી પાવાગઢ વાળી તારી હારે છે. આલે બેટા. અને તને જ્યારે એવું થાય ને કે તારી ઉપર ખતરો છે, ત્યારે આ ધાબળીને ઓઢી લેજે અને ઈ અસુર રાક્ષસ તારું કાંઈ નહીં બગાડી શકે. માડી, હું તો ધન્ય થઈ ગઈ માં, ધન્ય થઈ ગઈ. બેટા ભદ્રા, તથાસ્તુ. જય હો માં, તમારી જય હો. તો હાલો, હવે માતાજીએ મને જે કામ હોય પૂછે ને એ કાર્ય કરવા હું જાઉં. કાળજા ખાઓ, લોહી પીવું, કુંવારી કન્યાના કાળજા ખાઓ. ક્યાં છે મારું કાળજું? ક્યાં છે મારું કાળજું? તો કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવો ત્યાં જોગમાયા. તો ગાડીને કલિયાણી રે માં, ત્યાં જોવું ત્યાં લોકમાયા. મારી પરગટ પરજા વાળી રે માં, જ્યાં જોવો ત્યાં જોગમાયા. તો બોલ ગઢ પર જાવાડી રે માં, ત્યાં જોવું ત્યાં લોકમાયા. તને તારે તે તારે તે તને તારે તે દુઃખમાં વખાણી રે માં, જ્યાં જોવો ત્યાં જોગમાયા. અને ત્યારે તે જુગમાં વખાણી રે માં, ત્યાં જોવું ત્યાં લોકમાયા. બટા, હાલો હવે તમે રમી લીધું હોય તો આપણે ઘરે વ્યા જાય. ટાણા હમું ઘરે વ્યુ જવું સારું. બટા હાલો. હા હાલો બાપુજી. બાપુજી કાલ પાછા આવશું ને? હા બટા, હવે આપણે કાલ આવશું હો. હાલો. કાઈ નથી બેટા, કાઈ નથી. કઈ બાજુથી અવાજ આવે છે? બેટા કાઈ નથી, હાલો હાલો. શું કરવું હવે? કાઈ નથી બટા, કાઈ નથી. એ અમને જવા દ્યો, પગે લાગુ તમને. જાવા હું દે તને, માણસ ગંધાય માણસ ખાવ. કુંવારી કન્યા, હવે હું આના કાળજા ખાઈશ.
માણસ ગંધાય, માણસ ખાવ, કુંવારી કન્યાના કાળજા ખાવ. મજા આવી, મજા આવી આજ તો ભોજન કરીને. જય મહાકાળી માં, જય કાળકા માં, જય મહાકાળી માં. કોણ છો તું? કોણ છો? કોણ છે અહીંયા? તું રાક્ષસ છો? હા, હું રાક્ષસ છું. તું રાક્ષસ હોય તો દે મને પ્રમાણ. હે કન્યા, તને મારે પ્રમાણ આપવાની કોઈ જરૂર નથી. મારે તો તારું કાળજું જોઈશે. તારે મારું કાળજું જ ખાવું છે ને? હું દઈ દઈશ મારું કાળજું તને, પણ મરનારની છેલ્લી ઈચ્છા પૂરી કરવી પડે. બોલ, તારી છેલ્લી ઈચ્છા શું છે? બોલ. મારી ઈચ્છા છે કે તું મને પ્રમાણ આપ. તારે શું પ્રમાણ જોઈએ છે? બોલ. તું રાક્ષસ જ હોય ને, તો આ જંગલ હળગાવીને બતાય. બસ, આ બધું તો મારા ડાબા હાથનો ખેલ છે. માણસ ગંધાય, માણસ ખાવ. જય મહાકાળી માં, જય કાળકા માં, જય મહાકાળી માં, જય કાળકા માં, જય મહાકાળી માં, જય કાળકા માં. જોઈ લે આ મારું પ્રમાણ. જય મહાકાળી માં, જય કાળકા માં, જય મહાકાળી માં, જય કાળકા માં. હું કોઈ કાળી બાળીને નથી ઓળખતો. મને તો કાળજું જોઈશે. કાળજું ખાવું છે મારે.
સુખમાં કાળજા તું કેવાણી એ ધીરે ધીરે ઉભા તું રે કળયુગમાં કાળજા કેવાણી ધીરે ધીરે ઉભા તું રે જાતે વતન ને વસાવો જા હું તારી પાવાગઢ વાળી મારું વચન ન જાય ખાલી આપે વચન વધાવો યાદ કામ કરે આરુણી રે નો રમે માતા રમે કારુણી રે મહાદેવી રમે જોડ પ્યાર હારે રમે આરુણી રે નો આ માને ના સોમના ચાર હારે રમે આરુણી રે નો મહાદેવી રમે જોડ ચાર ભેગી રમે આરુણી રે માતાજી મને મૂકીને તમે ક્યાં જાઓ છો? દીકરી ભદ્રા મારે આ ધરતી ઉપરથી આ રાક્ષસનો ભાર ઉતારવો હતો ઈ મેં ઉતારી લીધો છે હવે તું તારા ઘરે જા અને હું મારા દ્વારે ના માતાજી ના, હવે મારે આ સંસારમાં નથી રહેવું માતાજી. જ્યાં તમે હોય ત્યાં તમારી ભદ્રા હોય માતાજી, મારે તમારી હારે આવવું છે. હાલ દીકરી તને મારા વડે બેહણા કરાવું અને આજથી આ તારી તારા નામે અરડા છે પોતે જઈ કારુણી રે લો